આજે જે દર્દનાક ઘટના બની છે, જેની કોઈ શબ્દોમાં આપણે વાત ન કરી શકી, એ ઘટનામાં જે રીતે સરકાર રૂટીન સામાન્ય રીતે લેવાતા પગલાઓ લઈ રહી છે, અને જેમ મોરબીનો મચ્છુ ડેમ હોય, પછી હરણીના ડેમની અંદર ઓળકીની અંદર બનેલો બનાવ હોય, સુરતનો બનાવ હોય, એ જ રીતે રાજકોટમાં બદલી અને માત્ર બદલી કરીને અને નાના નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને એસઆઈટીની રચના કરીને સરકાર શું કરવા માંગે છે એ તમને લોકોને સ્પષ્ટ દેખાઈ આવે છે કે સરકારનો જો ઈરાદો હોય તો એને શું કરવું જોઈએ. તમે નહીં, કોર્ટે કીધું કે આમાં કમિશનરનું નામ કેમ નથી. આ હું નથી કહેતો, ગુજરાતની હાઈકોર્ટના જજ કહે. તો હજી સરકારને કેના શબ્દોથી ઉઠવાનું છે એ પ્રશ્ન કોંગ્રેસ પૂછી રહી છે કે આવતી ભયાનક ઘટનાની અંદર અને અક્ષમ્ય બેદરકારી, ગુનાહિત બેદરકારી, આવી બેદરકારી દાખવવા પછી જે સ્થળે 4-4 વર્ષથી આ ગેમ ઝોન ચાલતું હોય, કોઈ પણ જાતની પરમિશન ન હોય, જીબીનું કનેક્શન મળી જતું હોય, એક્ઝિટ ના હોય, ખાલી ઇનસાઇડ જ હોય, એક પણ જગ્યાએ વેન્ટિલેશન ન હોય, આવી જે સ્થિતિમાં 4 વર્ષ ચાલવા દીધા પછી જે અધિકારીઓની નજર નીચે ચાલ્યું હોય, જ્યાં પદાધિકારીઓ અવારનવાર જતા હોય, તો નાનો કર્મચારીને તમે સસ્પેન્ડ કરીને શું મેસેજ દેવા માંગો છો, એ મારે સરકારશ્રીને સવાલ કરવો છે આપના મારફત. અમારી સ્પષ્ટ માંગ છે કે જેના આધારે તમે આ રાજકોટની 18 લાખની પબ્લિકને છોડીને જાઓ છો, એ બંને કમિશનર, કોર્પોરેશનના હોય કે પોલીસ કમિશનર હોય, એના ભરોસે તમે એના અધિકારીઓ કામ કરતા હોય છે, એના ભરોસે તમે રાજકોટની 18 લાખ પબ્લિકને છોડીને જાઓ છો. એ પબ્લિકના વડા એના 4 વર્ષ સુધી એ શું કરતા હતા. કાલે પરેશભાઈએ જે વાત કરી, વાત મને બહુ ગમી છે કે અત્યારે જે આઈએસ ઓફિસર છે એ એડમિનિસ્ટ્રેટર નથી, એ માત્ર ઇવેન્ટ મેનેજર થઈ ગયા છે. એ જે ઇવેન્ટ મેનેજર છે એનું એફઆરઆઈમાં નામ કેમ નથી એ કોંગ્રેસ સ્પષ્ટ માગણી કરે છે. અને જો તમે નાના નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને આ વાતને, આ બનાવને, અને આ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એના હૃદય સાથે, એના દિલ સાથે, એની લાગણી સાથે અને આખા સમગ્ર રાજકોટની લાગણી સાથે ચેડા કરશો તો એ પરિવારના લોકોને સાથે રાખીને જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓના નામ એફઆરઆઈમાં નહીં આવે ત્યાં જરૂર પડશે તો અમે આવતા દિવસોમાં એ પરિવારને સાથે રાખીને જે તે જગ્યાએ રજૂઆતથી આગળ ગાંધી ચિંધ્ય માર્ગે જરૂર પડશે તો આંદોલન પણ કરશું. અને આ પરિવારો, જે હતભાગી પરિવારો છે, જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એ બધાની સાથે, અને જે મિસિંગ છે, જેને પોતાના સ્વજનોને ગોતી રહ્યા છે, એની મદદરૂપ થવા માટે કોંગ્રેસ પાર્ટી એની સાથે ઉભી રહેવાની છે. આ વાત તમને કરવાની હતી અને એ અનુસંધાને અત્યારે આપણે મળેલા છીએ. અમે તો અહીંયાથી આગળ અમે એમ કહી છીએ કે કમિશનર શું કામ રહી. અમે નીચેના લેવલની વાત સાગઠિયા હોય કે XYZ જે અધિકારીઓ હોય, તમામ અધિકારીઓ કમિશનરની નીચે કામ કરે છે. અને કમિશનર 4-4 વર્ષ સુધી જો રાજકોટ શહેરમાં આવડો મોટો ગેમ ઝોન હાલતો હોય તો તમે એક દાખલો બેસાડો ને. અમે એમ જ કહી છીએ કે આ રાજકોટનો બનાવ એ છેલ્લો હોવો જોઈએ, અને એવો દાખલો બેસાડો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની, કોઈ પણને પરમિશન વગર કામ કરવાની હિંમત ન થાય, અને કોઈને આવા કામગીરી ચાલુ રાખવા દેવાની હિંમત ન થાય.
એવો દાખલો બેસાડો એવી અમારા વિનંતી છે આપના માટે. આ રાજકોટમાંથી પહેલી વખત લોકશાહીમાં ઇલેક્ટેડ પર્સન તરીકે માનનીય વડાપ્રધાનશ્રી પહેલી ચૂંટણી રાજકોટમાંથી લડ્યા હતા અને આ જ વિસ્તારમાંથી રાજકોટની પ્રજાએ, હું એક રાજકોટ વાસી તરીકે વાત કરી રહ્યો છું, 50 વર્ષ ત્યાં રાજકોટમાં રહું છું, રાજકોટ વાસી તરીકે મોદી સાહેબે પણ અહીંથી મત લીધા છે અને પહેલી વાર ધારાસભ્ય તરીકે રાજકોટમાંથી થયા છે. તો આજે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને પણ મારી હાથ જોડી વિનંતી છે કે રાજકોટ ઉપર આભ ફાટ્યો છે સાહેબ, એક રેલી આપની કેન્સલ કરી રાજકોટના દિલને ટચ કરવા તો કમસે કમ આવો સાહેબ. એ રાજકોટ વાસી તરીકે હું કહું છું. તમે પરસોત્તમભાઈની વાત કરો છો, હું મોદી સાહેબની વાત કરું છું કે મોદી સાહેબ પણ પેલા અહીંયા રાજકોટથી જ ચૂંટાયા છે.